અને અમે આવી ગયા છીએ કિચનની અંદર અને મમ્મી આંધણ મૂકે છે. મમ્મી શેની તૈયારી હાલે છે અત્યારે? આજે છે દાળ ભાત બનાવવાના છે ને એક વસ્તુ નવી બનાવવાની છે રેસીપી આપણે દેવાની છે મારી ચેનલમાં. Okay. મારી ચેનલ કોઈ પૂછતું હતું તમારા સાસુની ચેનલનું નામ શું છે? તો કંચનબેન ભડકણ મારી ચેનલનું નામ છે. યસ. એટલે આપણે આજે દાળ ભાત બનાવવાના છે. તો તો જલસો પડી જાય. મમ્મી ઘેન ચડવા માંડવાનું છે 1 વાગ્યામાં જ. અને પાછું મમ્મી કહે છે કે નવી વસ્તુ કંઈક બનાવવાની છે, તો ગળપણ જ હશે. હા, તો ગળપણમાં મમ્મી આપણે ફાડા લાપસી બનાવી છે. અરે વાહ. એટલે ફાડા લાપસીની રેસીપી આપણે આપીશું. ઓકે. તો ચાલો અહીંયા મમ્મીએ જો આપણે આંધણ મૂકી દીધું છે ભાત માટે. હા, અને હવે દાળે મમ્મી ઓરી દઈએ. દાળ પછી રોટીનો લોટ બાંધી પછી ફાડા લાપસીની તૈયારી કરી. યસ. પછી આજે આપણે પાપડ તળવાના છે. ઓહો, તો ડીશ કરવાની છે આજે. તો વિશાલને સરપ્રાઈઝ. હા, એને તો ખબર નથી શું છે ઘરે મેનુમાં. નથી આપણને. તો આજે મસ્ત મેનુ છે. તો ચાલો ફટાફટ બધી તૈયારીઓ શરૂ કરીએ. હા. અને અહીંયા આપણે ફાડા લાપસી માટે ફાડા લાપસી સૌથી પહેલા લઈ લેવાની છે. આનું પ્રમાણ મમ્મી કેટલું રાખવાનું આપણે? આનું પ્રમાણ એક વાટકો આ છે ને ફાડા લાપસી, હા. એટલે આપણે ઘીમાં એને શેકી નાખવાની હમાય. ઓકે. પછી શેકાઈ જાય ને પછી આ એક વાટકો છે ને એટલે 3 વાટકા પાણી આપણે મૂકવાનું. ઓકે. એના કરતા આપણે વેફરમાં કેમ પ્રમાણ આપીએ હા. એના ડબલ પ્રમાણમાં પાણી આપવાનું. 3 ઘણું પાણી મૂકવાનું અને પછી આપણે બાફવાની પાછી કુકરમાં. ઓકે. પહેલા આપણે ઘીથી શેકી નાખવાની ઓકે. અને પછી બાફા મૂકીને ત્યારે આ એક વાટકો આ શેકાણું એટલે 3 વાટકા પાણી મૂકીને બાફવાની. પછી બાફા મૂકવાની. અને આ જેટલું છે ને એટલી ખાંડ નાખવાની આપણે. ઓકે. અને કોઈ ઓછું ગળપણ ખાતા હોય તો ઓછી ખાંડ તો ઓછી નાખી ખાંડ નાખવાની. પણ પ્રમાણસર ગળપણ કરવું હા, હોય તો તો જેટલી જેટલું. પ્રમાણમાં આપણે ફાડા લાપસી લઈએ એટલા પ્રમાણમાં હમી ખાંડ હા, નાખવાની. ખાંડ નાખવાની. ઓકે. અને એમાં ડ્રાયફ્રૂટ થોડુંક નાખવાનું. ઓકે. પછી આપણે જે ભાવતું હોય એ પ્રમાણે. હા, તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ દેખાડતા જઈએ. તો અહીંયા અમારા 4-5 જણા વચ્ચે અમે 1 વાટકો ફાડા લાપસી લીધેલી છે. અને અહીંયા ફાડા લાપસી બનાવવા માટે આપણે 2 ચમચા જેટલું ઘી લઈ લીધેલું છે. હવે ઘી ગરમ થાય ત્યાર પછી આપણે ફાડા લાપસીને આની અંદર શેકવાની છે. ઘી ગરમ થઈ ગયું છે. હવે ફાડા લાપસીને આપણે ઘીની અંદર નાખીએ. અને મમ્મી કેવી શેકવા દેવાની? બ્રાઉન કલરની થાય ને હા. ત્યાં સુધી શેકવા દેવાની. ઓકે. પછી આપણે એને બાફવા માટે મૂકવાની અને પાણી ઓકે. નાખવાનું. અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ફાડા લાપસી છે ધીમી ધીમી લાઇટ બ્રાઉન થવા માંડી છે. હજી થોડીક વાર હજી થોડીક વાર છે. છે. ધીમે ધીમે આને મમ્મી શેકાતા વાર લાગે. વાર લાગે. ધીમે તાપે શેકવી પડે ને. હા. મમ્મી કેટલેક પહોંચ્યું ફાડા લાપસીનું કામ? હવે જો શેકાવા મળી છે હો, થોડીક જ વાર છે. ઓકે. હવે શેકાઈ જાય ને પછી જો આપણે 3 વાટકા પાણી ગરમ મૂક્યું છે ઓકે. અને એટલી જ પાછી આ 1 વાટકું ખાંડ પછી એમાં નાખી છે. ઓકે. આ જ પ્રમાણે આપણે જે પ્રમાણે આપણે ફાડા લાપસી લીધી હતી એ જ પ્રમાણે આપણે 3 વાટકા પાણી લઈ લીધેલું છે અને એને ગરમ કરવા મૂકી દીધું છે. અને એ જ પ્રમાણે 1 વાટકો ભરીને ગળપણ માટે સાકર લઈ લીધેલી છે. હવે આપણે આ ફાડા લાપસી શેકાઈ ગઈ છે. આવડું એટલે મમ્મી ઓલા તલ ન હોય એવું લાગે છે હો? જાડું હોય ને કટ કરવું. હા હા. હવે આપણે પાણી ગરમ કર્યું છે ને પાણી ગરમ થઈ ગયું છે આપણે આપણું. નાખી દઈએ. ઓકે. હવે મમ્મી ઘીની સુગંધ આવી હો. તો આ તમે જોઈ શકો છો કે આપણે ગરમ પાણીની અંદર આપણી જે ફાડા લાપસી શેકેલી લીધેલી હતી એ આપણે એની અંદર એડ કરી દીધી છે. હવે આપણે આમાં ખાંડ એડ કરી દઈએ છીએ. ઓકે. જે પ્રમાણે આપણે 1 વાટકો ભરીને ખાંડ લીધેલી છે એ પરફેક્ટ માપ સાથે આપણે ફાડા લાપસીમાં ગળપણ એડ કરે છે. તો હવે મમ્મી ઢાંકણ ઢાંકીને આની કેટલી વિસલ વગાડવાની છે? અને 3 થી 4 સીટી તો વગાડવી જ પડે. આપણે શેકી છે એટલે થોડીક તો શેકાઈ જ ગઈ. શેકાઈ ગયો પણ આ વસ્તુ કડક હોય સમજાણું? હા. એટલે સીટી તો વગાડવી જ પડે તો જ બફાય હરખું. ઓકે. તો આપણે આની 4 થી 5 વિસલ વગાડી લઈએ ડ્રાયફ્રૂટ આ ખોલીને પછી આપણે નાખશું. ઉપરથી. હા, કોઈ અંદર પહેલા નાખ દે પણ આપણે પછી ઉપરથી એ નાખીશું. પછી બહુ બફાઈ જાય ડ્રાયફ્રૂટ. હા, એની કાચું હોય ને કરતા મજા આવે. મજા આવે ખાવાની. તો ચાલો હવે જ્યાં સુધી અમારી ફાડા લાપસી ચડે છે ત્યાં સુધી આપણે બીજી બધી તૈયારીઓ કરી લઈએ. આપણે હવે દાળ ઓરવી છે. હા. દાળ બફાઈ જાય પછી બીજું આગળ બતાવીએ. અને આજ તો બને છે અમારા ઘરે સ્પેશિયલ ગુજરાતી થાળી. અહીંયા આપણે ફાડા લાપસીની ચીચીઓ પડવા માંડી છે ને અહીંયા મમ્મી શું ઓર્યું છે? અહીંયા દાળ ઓરી છે. અહીંયા દાળ અને અહીંયા જો અમારા ભાતે બનીને રેડી થઈ ગયા છે. અને અહીંયા રોટલીનો લોટ આપણો બંધાઈ ગયો છે. પાપડ આપણે લઈ લીધા છે. તળવાના છે ને મમ્મી સબ્જી મેઇન. સબ્જીમાં બટેકા. બટેકા મારું મોસ્ટ ફેવરેટ હો. કોઈ વિચાર મારું વિચારનું કોઈને મમ્મી બીજું શાક ભાવે કે ન ભાવે ગમે એ છોકરાને તમે કહો બટેકા એટલે બટેકા ભાવવા જ બટેકા પડે. તો ભાવતા જ બધાય.
કોઈ હોમાંથી એકાદ હોય બટેકા એને બટેકા નો ભાવતા હોય તો ચાલો બટેકા હવે આપણે સુધારી લઈએ. અને હવે તો મમ્મી શાક અને દાળ બાકી રહી છે. હવે હા, પાપડ તળવાના છે હજી. પાપડ તળી લઈ, રોટલી કરી લઈ, પછી દાળ ચડી જાય એટલે દાળનો વઘાર કરી અને શાકની સીટીઓ પડવા માંડે એટલે હમણાં કલાકમાં હું ને મમ્મી નવરા. અને અહીંયા આપણી ફાડા લાપસી કઈ રીતની હવે ચડી છે મમ્મી આપણને ઓપન કરીને બતાવે છે. હવે કુકર હા, તૈયાર થઈ ગઈ છે. ઓહો એ મસ્ત બફાઈ ગઈ છે. એકદમ પરફેક્ટ પાણીનું માપ થયું છે મમ્મી. સરસ બફાઈ ગઈ. અરે વાહ, સરસ લચકા જેવી. લચકા જેવી એકદમ મસ્ત ચડી ગઈ છે. હા, સડી ગઈ છે. ઓકે, બફાઈ ગઈ. આ રીતે તમે લાપસી બનાવો ને તો ગળપણમાં એ બહુ મસ્ત થાય અને સડી છે સરસ છૂટી અને જો મસ્ત મને મમ્મી મોળું ન ભાવે પણ આ ચાખી ને એકદમ મસ્ત ગળી થઈ જો. અને આપણે ડ્રાય ફ્રૂટ નાખી દઈએ અંદર. ઓકે, લાપસી આવડી બહુ મસ્ત થઈ ગઈ છે જો. આવી જ જાઓ બધા અમારી ફાડા લાપસી ખાવા. એટલે આ માપ સાથે તમે બનાવશો એટલે તમારી ફાડા લાપસીમાં પાણી નહીં વધે, નહીં કાચી રહે અને ગળપણ એકદમ પરફેક્ટ બનશે. ખરેખર મમ્મી મસ્ત હો. મને પરફેક્ટ રેસીપી મળી ગઈ હા. કે એક વાટકી ફાડા લાપસી લઉં તો મારે કેટલું પાણી કરવાનું, કેટલું ઘી મૂકવાનું અને કઈ રીતે આપણે કુકરમાં આંધણ મૂકવાનું. આવડી ગયું. પરફેક્ટ. હા. હવે મમ્મીના હાથની સ્પેશિયલ દાળ બને છે અત્યારે અને ભાત. અને અહીંયા મેં ને મમ્મીએ થઈને બધું આપણે રેડી કરી દીધું છે ગુજરાતી થાળી. હવે બસ વિશાલને હવે 10-15 મિનિટમાં આવવાની તૈયારી છે. હવે ખાલી રોટલી બાકી રહી છે. હા. હવે ગરમા ગરમ રોટલી માંડતા જઈએ ત્યાં તો આપણા પપ્પાના અને તમારા બધાના કુંવર આવી જાય ઘરે. તારા husband. મારા હસબન્ડ. અને જો આપણે શાકની સીટીઓ પડવા માંડી છે. તો આ પપ્પા મને એમ છે ઊભા થતા નથી એટલે સુગંધ પૂજી નથી પપ્પા લગી. અહીંયા જો મમ્મીના હું હાથની બનાવ્યું કહી દઉં. હાલો હા. કેમ કે વાસણ દાદા ભીના બધાય સુગંધી સારી આવે છે. અલગ અલગ હોય ને બધું. હા, એટલે આજ તો તમને મજા પડી જવાની છે. એમને ગણ્યું છે તો હોય તો જ મેં તમને કીધું ને તમને મજા પડે. તો લાગે લાગે. ગળામાં શું બનાવ્યું કહી દઉં. ગળામાં તો ફાડા લાપસી બનાવી. હા, આપણે વાતો કરતા હતા ને કાલે એટલે એણે અંદાજો માર્યો. ફાડા લાપસી લાગે. કાલે લાપસી કરવી હતી કે દોસ્તની અમારે. ફાડા લાપસી ને શાક શેનું બને ચાલો એ કહી દઈએ તો તમને નહીં અંદાજો હોય. ભરડા બત્તરી કઢી નહીં ગળામાં સત્તર હોય કાંઈ? અત્યારે ક્યાં ખાલી અમારે બનાવો છો હવે બને છે શું બને દાળ ભાત બનાવી. જાણે પર ખાડા લાપસી હારે શું હોય? જો અને ખાડા લાપસી બનાવી. આપણે કુકર જોતું હતું ને એટલે ખાલી કરીને આમાં નાખી દીધું. મસ્ત પડી જાય છે. આજ તો ફાડા લાપસી બટેકાનું શાક હજી તો તમે જોવો તો ખરી. જામો કાપીને જેઠવા આજે હા આજ ફૂલ ગુજરાતી થાળી છે મમ્મી રાતની. પાપડ વાત છે. દાળ છે. પપ્પાએ ઉપાડ્યો પાપડ. પાપડ બધાને વાલા હોય. પાપડ ખરેખર એક વસ્તુ એવી છે કે જે કોઈને નથી વાલી. નાના છોકરાને એવું વાલા નથી. હોય ને બાબા થઈ ગયા એને હોત વાલા હોય. બાડા દાળ ભાત લઈ ત્યારે મમ્મી નો કે થોડા હજી પાપડ નાખો ને. હા યાર પાપડ બહુ પાપડ બહુ પ્રિય ભાવે. વસ્તુ બધાને. યસ આજ તો પપ્પા વિશાલને ખબર જ નથી હો. હે હમણાં આપણે ફોન કરીને એને કેવું છે ને હેનું શાક નથી ભાવતું મમ્મી. એને કાઢવાનું. એને કારેલાનું નથી ભાવતું. અને બીજું દૂધીનું ન ભાવે. હા યાર આજ વેની કે આજે દૂધી દાળનું શાક બનાવ્યું છે. તો બહુ ભાવે. બસ એમ. ચટણી દૂધીનું ન ભાવે. અચ્છા નતો તો કારેલું રેડી છે. હા. એમ કે પપ્પા વાડીએથી કારેલાનું શાક લઈ આવ્યા છે અને થોડું કડવું થઈ ગયું છે એટલે થોડુંક તમે ખાઈ લેજો આજે. આજે કઈ યાર બનાવવી પડે ને કે યાર હા હા હું કઈ ખ્યાલ આવે હું આપણને કે ખ્યાલ આવે. હમણાં આપણે વિશાલ સાથે મસ્ત પ્રેન્ક કરીએ કે વિશાલ આ રીતનું છે તો તમે ખાઈ લેહો ને. મમ્મી ને અત્યારે હું બે થાકી ગયા છીએ. મમ્મીને તાવ જેવું છે, મને તાવ જેવું છે એટલે એને કી હકાવી લેહો. હા. સવારના કહેતા હમણાં મેં ફોન કર્યો ને પપ્પા તો મને કે મને ફોન ન કરતી હું ખાઈ ઘર નવરો થઈ જાવ હમણાં. મેં કે મને હવા બાર આવી કે મને બહુ ભૂખ લાગી છે એટલે ભૂખ બહુ લાગે. એટલે હમણાં આપણે મસ્તી કરીએ. ભાઈ આપણે ઓલો કાલે વિડિયો મૂક્યો ક્રાફ્ટિંગ નો એમાં તો બધા વાહ પાયલ વાહ વાહ પાયલ દુનિયાની વાહ. કોમેન્ટ આવી પપ્પા. દુનિયાની comment આવી. અને બધાના મોઢામાં સુંદર નીકળી ગયા હા. કે વાહ પાયલ વાહ વાહ પાયલ વાહ હા. વાહ પાયલ વાહ. અને બહુ તારીફ કરી જો મમ્મી પપ્પાની. હા. તમારા પપ્પા હીરો છે એમ. પપ્પા હીરો જ છે અમારા ઘરના. અને કાંઈ ઘટે નથી. કાંઈ નો ઘટે એવું છે. તારી જ્યાં ભગત તૈયારી અને બધી તૈયારી છે એમાં તો બધા અદ્ભુતોના થઈ ગયા. Thank you, એને thank ક્યાંક you. રહી. બહુ સરસ બધા આશીર્વાદ બહુ આપ્યા. બહુ આશીર્વાદ બહુ આપ્યા બધાએ. ગુજરાતીમાં કમેન્ટ વાંચે ને બધા હા આશીર્વાદ. બહુ આશીર્વાદ આપ્યા છે. અને ઈ તો ઈદનું વર્તન હોય ને ઈદનો આપણા વિચારો હોય
એટલે માણસને તો એના હૃદયમાંથી જ આ શબ્દ આશીર્વાદ આપે છે બધા. આશીર્વાદ આપવા મળે કે નહીં વસ્તુ આ સત્ય વસ્તુ છે. ખરેખર. સત્ય વસ્તુ હોય અને માણસ તો ઓલા સ્વૈચ્છિક રીતે એનો કરે છે એમ. કરે છે હા. હા. શુભેચ્છા પાઠવે. શુભેચ્છા પાઠવે છે. પપ્પા તમે અહીંયા ઊભા રહો તો તમને ટેસ્ટ કરવા નહીં મળે ભગવાનને ધરવાનો છે ને. એટલે તમને સીધું થાળી પડે પછી મળશે. આ ભગવાન સાવ ધરવાનો છે ને. એ તો હા. બરોબર ને. અને પાપડ બે- ટેસ્ટ મળે, બીજું ટેસ્ટ બીજું મળે. ટેસ્ટ નહીં મળે. અને તમે જોઈ શકો છો સીટીઓ સતત વાગવાની ચાલુ છે કારણ કે શાક થાય છે. હવે ખાલી રોટલી બનાવવાની બાકી રહી છે તો આપણે ફુવાર આવી પેલા ફટાફટ રોટલી બનાવી નાખીએ. બટાકાનું શાક જ લાગે છે હું હા ફેવરિટ શાક છે બધું. બધી વસ્તુ ફેવરિટ છે આજે. આ તો તમારું બધું ફેવરિટ છે પપ્પા. તો આજે આ ટ્રેન્ડ ચડશે આજે તો. યાર ડેલી ખાનું માંડ આવવાનું છે હા, ટ્રેન્ડ લઈ ગયા રસ્તામાં. રસ્તામાં રસ્તામાં. હારું હાલો હવે મેં ચાલુ કરીએ પાછું. હા, બનાવો. રાત તો જલસો પડી જવાનો છે મમ્મી. હા આજ તો ફાડા લપસી બનાવી છે અને બનાવ્યું છે અલગ ને વિશાલ તે કીધું છે બીજું અલગ. કીધું બીજું વિશાલને મેં કીધું છે પ્રેન્ક કરેલો છે વિશાલ સાથે કારણ કે બધાને ખબર છે કે કારેલું ભાઈ કોઈને ન ભાવતું હોય તો મેં કીધું હું ને મમ્મી ગયા હતા મંદિરે એને ખબર હતી કે અમે લોકો મંદિરે જવાના છીએ તો હું ને મમ્મી મંદિરે ગયા હતા આવવામાં થોડું લેટ થઈ ગયું મમ્મીને થોડાક હાથ પગ તૂટે છે એટલે મારાથી જેવું કારેલાનું શાક બન્યું છે એવું મેં કારેલાનું શાક બનાવી નાખ્યું અને બાજરાના રોટલા ઘડી નાખ્યા છે તો મેં કીધું તમારા માટે કાંઈ મારે બીજું બનાવવું પડશે તો ઘડીક વાર તો મોઢું આમ થોડુંક ઓલું થઈ ગયું પછી કે હાલશે હવે રહેવા દે હાલ તો હવે આવે ને આટલી બધી મસ્ત સરપ્રાઈઝ જોશે કારણ કે એમનું ફેવરિટ બટેકાનું શાક ગળપણમાં ફાડા લાપસી રોટલી દાળ ભાત પાપડ છાશ એટલે તો જલસો પડી જવાનો છે આજે અમારી ગુજરાત થાળીમાં. વાહ બહુ મસ્ત શાક બનાવ્યું છે જેવું ખાવું તેવું કઈ ઓલું મમ્મીના ઓઠ સાચા પીડા. ઓ ભાઈ કારેલાનું હાલે જ ને લાઈ દીધું. તો કારેલા લાપસી શાક તો મજા આવે યસ ટેસ્ટ કરીને ફટાફટ કયો કેવી બની છે. જો મારે ખાવું હતું ને એવું જ થયું છે ડ્રાય ફ્રૂટ નાખો ડ્રાયફ્રૂટ નાખો મમ્મી કાજુ જટ નાખી દ્યો. એટલે થઈ રહે તો ફાડા લપસી અમારા વિશાલ ટેસ્ટ કરે છે કેવી બનાવી તો ચાખેલો પછી કહું પહેલા તો મને ચાખવા દ્યો હે ને બહુ મસ્ત સ્પેશિયલ પરફેક્ટ માપ સાથે મમ્મીએ બનાવેલી છે આજ તો અમારા વિશાલને મજા પડી જવાની છે બહુ ભૂખ લાગી કે તો વિશાલ જમીને મને બતાવતા જ નહીં કોઈ. પહેલ મસાલાના બધા પાર્સલ કરતો હતો ને હા તો જીજુના જે રાજકોટ એક્ઝિબિશનમાં લઈ જાવ હતું ને હા સ્ટોક જ ન રહ્યો ઓનલાઈન તો હવે એમ નહીં તો હવે કાલની પ્રમથી તો નીકળવાનું છે. એ આવે છે ચલાડાથી અમરેલી અત્યારે એ આના પાછું પેકિંગ કરવા બેસવું અમે. ઓહો પપ્પા દરરોજ કેજો હવે પેકિંગ કરાવો. હા હા હો? મને લાગતું તમે પપ્પાને એમ વાત પપ્પા મસાલા તો દાડા વાટો બોલાવ્યો છે. હારું ને. વસ્તુ એક વેચાણ થાય તો હારું. પાયલ વસ્તુ એક નંબર હોય ને. વસ્તુ એવી હોય તો પપ્પા લેવા વાળો હોય જ ને. જીજુ હા મને સ્ટાન્ડર્ડ છે તો વસ્તુ સ્ટાન્ડર્ડ હોય ને. હા એમાં શું કાંઈ કહેવાનું આવે. જીજુ કે તું પેકિંગમાં ધ્યાન તો રાખ મેં પણ કેટલા પણ દિવસના order હા ઓર્ડર હતા ને આપણે શું વાત થઈ હતી કે બધા જે અર્જન્ટા પાર્સલ છે એ મોકલી દેવાના છે એક રિક્ષા મસાલાના. ભરીને કાલે મોકલી હા. અત્યારે આખી એક રિક્ષા complete થઈ ગઈ. ઓહો એ તો કાશ્મીરી મરચું 5 ગુણા જ વધ્યું ઓહો તો હવે એક્ઝિબિશન નું સબસ્ક્રાઇબર કહેતા હતા ને કે અમારા બાલ વચ્ચે ને મસાલો વચ્ચે ને. એવું જ થાય છે પપ્પા એવું જ થાય છે. પછી એટલે બિચારા એ લોકો કહેતા હોય કે અમને તમે પાકું warning દ્યો. હા, કે આ હા. મસાલા અમને દેવું છે એમ. દેવું જ. અત્યારે ઈ અને ઓલા 3 બહેનો બધા આવે છે હા, પાછું પેકિંગ કરશું છે. ઓકે ઓલ ધ બેસ્ટ ફોર યોર બિઝનેસ. થેન્ક યુ હા જો મમ્મી થાળી રેડી કરવા માંડ્યા છે ખાડા નાખીને એક નંબર હો પાયલ. હે ને પપ્પા હા, ઘટે નહીં. અને- રેન્ટ લઈ જવાનું છે. ઘેર ચડી જવાનું છે આજ તો મમ્મી પપ્પા ઉઠવાના જ નથી 4 વાગ્યા લગી એટલે પપ્પા એમ જ કહે કે મને કોઈ ઉઠાડતા નહીં આજ તો તરબૂચે સાઈડમાં પીડ્યું રહે આ તરબૂચ આજ નહીં આવે. આજ નહીં હાલે કાલ ઉપર આવે તરબૂચ. તરબૂચ કાલમાં ગયું આ જો પાપડ બાપડ તો પીરસો પપ્પાને રોટલી પાપડ બટેકાનું શાક દાળ ભાત તો આવી જ જાઓ બધા મમ્મીના હાથની ગુજરાતી થાળી જમવા હા.